જય ગૌ માતા મિત્રો, આપણો વિડીયો ઘણા સમયથી લગભગ 2-2.5 મહિનાથી આવતો ન હતો. એની પાછળનું કારણ થોડુંક ઘરનું અને વ્યવહારિક ધંધાનું કામકાજના હિસાબથી આપણે વિડીયો મૂકી નહોતા શકતા. પણ આજે આપણે એક એવો વિડીયો લઈને આવ્યા છીએ કે જેની અંદરથી તમને ખૂબ જ સરસ જાણકારી મળવાની છે. તો આજે આપણે કડવા કારેલાના મીઠા ગુણધર્મ વિશે વાત કરવાના છીએ. અને એમાંય ખાસ કરીને જે આપણી દેશી પ્રજાતિના કારેલા છે કે જે આપણું ઓરિજિનલ સૌરાષ્ટ્ર પ્રાંતનું બિયારણ છે કે જે અત્યારે આપણને લગભગ ક્યાંય જોવા મળતું નથી. એની પાછળનું કારણ છે વિદેશી કંપનીઓનું આક્રમણ. જે સીડ્સ કંપનીઓ આવી જેને જીએમ કર્યું, જેનેટિકલી મોડિફાઈ, એના હિસાબે એના કારણથી આપણા જે શાકભાજીઓ છે કે ફ્રૂટ છે કે આપણા કોઈ પણ ખેતીના જે પાકો છે, અનાજ છે, કઠોળ છે, એ બધાના સીડ્સના ગુણધર્મની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. પણ આપણે વાત કડવા કારેલાની એટલા માટે કરવાની છે જે ડાયાબિટીસથી પીડાતા ઘણા બધા લોકો છે, ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે કડવા કારેલાનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ એને એ બાબતની ખબર નથી હોતી કે કડવા કારેલા કયા પ્રકારના કડવા કારેલાનો આપણે ઉપયોગ કરીએ તો ડાયાબિટીસ કંટ્રોલ થાય. તો આજે હું તમને એ તફાવત બતાવવા જઈ રહ્યો છું કે જે આપણા દેશી પ્રજાતિના કડવા કારેલા છે. હવે મેં અત્યારે તમને બતાવું છું કે ભાઈ કડવા કારેલા આપણા દેશી છે, ઓરિજિનલ, કે જેની કડવાહટથી આપણે ડાયાબિટીસ, મધુપ્રમેહનો જે રોગ છે એને આપણે કંટ્રોલ કરી શકીએ અથવા તો સ્થિર રાખી શકીએ. તો હાઇબ્રિડ જીનેટિકલી મોડિફાઈ કરેલા કારેલાના પ્રોડક્શન, ઉત્પાદન અને આપણી દેશી બિયારણનું જે કારેલું છે એ તમને સ્પષ્ટ બતાવું છું કે આ જે સીધી લાઈનવાળું કારેલું છે કે જેની અંદર સીધી લીટીઓ હોય છે, આ એનું એક પાકેલું કારેલું છે કે જેની આ લાઇનિંગ છે એ સીધી જઈ રહી છે. આ થોડું ઓછું પાકેલું છે, તમે જોઈ શકો છો એની લાઈનો બધી સીધી જઈ રહી છે. અને આની મેક્સિમમ લંબાઈ છે એ 3 ઇંચથી લઈને 7 થી 8 ઇંચ સુધીની હોય છે. આ ઝીણું કટિયું બિયારણ આવે. આ હાઇબ્રિડ કારેલા છે કે જેની આ જે લાઇનિંગ છે ને એ તૂટક છે. આપણે જે દેશી કારેલા આવે એની લાઇનિંગ છે એ સીધી આવે. તો આવેલો આખો છે એ હાઇબ્રિડ કારેલાનો છે અને આનાથી આપણને ડાયાબિટીસમાં કે આપણને ખાવાથી કોઈ ફાયદો થતો જ નથી અને એસિડિટી થાય, ગેસ થાય. બાકી કારેલાનું જે કડવાહટ છે, કડવા કારેલાના જે મીઠા ગુણધર્મ એ આપણને આમાંથી મળતા નથી. એ ફક્ત આપણા દેશી જે બિયારણો છે, દેશી કારેલા છે એમાંથી મળી શકે છે. આ જે કારેલું છે કે જેની જે લાઇનિંગ છે એ તૂટક આપણને જોવા મળી રહી છે. આનું પ્રોડક્શન ખૂબ જ આવે છે, પરંતુ આપણે આની અંદરથી જે ગુણધર્મ જોઈએ છીએ, જેના માટે આપણે એને ખાઈએ છીએ, એ બાબત આની અંદર એ ગુણધર્મો હોતા નથી. તો આપણે ખેતી કરતા હોઈએ કે ઘર આંગણે આનું આપણે વાવેતર છે 4-5મા મહિનામાં થતું હોય છે અને ચોમાસું ચાલુ થતાની સાથે જ આપણને આ કારેલાનું જે પ્રોડક્શન મળી રહે છે. અને કારેલાનું શાક, આપણે ગુજરાતીમાં કહેવત પણ છે કે ઊની રોટલીને કારેલાનું શાક, આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ. તો એ આ કારેલા આપણે ખાવા જોઈએ. આ દેશી કારેલા છે. આ ખાવાથી મધુપ્રમેહનો જે રોગ છે એ કંટ્રોલમાં રહે છે. અને આવા બિયારણ તો આપણને હવે ભાગ્યે જ જોવા મળે છે. પણ જેની પાસે ખેતીવાડી છે, જેને થોડો ઘણો પણ ખેતીનો શોખ હોય અથવા તો પોતાની આગળ ઘર આંગણું મોટું હોય અને આવું કંઈક કરવા માંગતા હોય તો દેશી બિયારણ ધરાવતી જે દેશી બીજ બેન્કો છે, કોઈક તાલુકામાં 1-2 વ્યક્તિઓ એવા હોય છે કે જેની આગળ દેશી સીડ્સ, આપણા શાકભાજી છે, ફ્રૂટ છે, કઠોળ છે, મગ છે, અડદ છે, આ બધી બાબતોના જે બિયારણો છે, દેશી બીજ બેંકવાળા લોકો, ખેડૂતો જે હોય એવા એની પાસે હોય છે. તો એનો ઉપયોગ કરી અને આપણે આ કડવા કારેલા છે એના મીઠા ગુણધર્મનો ખરેખર ઉપયોગ કરી શકાય. તો એનો વેલો તમે જોઈ શકો છો, એનું ફ્લાવરિંગ જોઈ શકો છો. આજે આ 10મો મહિનો છે એમ છતાં પણ આ એ પોતાનું પ્રોડક્શન અને ફ્લાવરિંગ છોડતું નથી ને આજની તારીખે પણ કારેલા આની અંદર આવી રહ્યા છે. આનું જે ઉત્પાદન છે એ આપણને 15 જૂનથી જ ચાલુ થઈ જાય છે ને. વાવેતર આનું 5મા મહિનામાં કરવાનું હોય છે. 45 દિવસે આપણને કારેલા મળતા થઈ જાય છે. પણ હવે આ બધી બાબતો જે છે ખેતીને લગતી કે આપણા ખોરાકને લગતી, તો એ બાબતે ખેડૂતો છે, કિચન ગાર્ડન કરનારા લોકો છે, એ લોકોએ બધાએ કાળજી લેવી પડશે અને એ બધી વસ્તુઓ સાચવીને રાખવી પડશે તો જ રહેશે. નહીંતર ભવિષ્યમાં
2030 પછી લગભગ આવા દેશી બિયારણો કે આપણી મૂળભૂત પ્રજાતિની વસ્તુઓ છે એ છોકરાઓને આપણે મ્યુઝિયમમાં જ બતાવવા જેવું રહેશે. જય ગૌ માતા મિત્રો. જો મારી તમને આ માહિતી સારી લાગી હોય તો મારો વિડીયો શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય ગૌ માતા.